મિત્રો આ છે પ્રાણી સંગ્રહાલય. આજે રવિવાર હતો ને તો રીલ્સ માટે કઈ લોકેશન મળતું નહોતું એટલે અમે અહીંયા આવી ગયા છીએ. આ છે અમારા અજયભાઈ, આ એમ પોતે, અને આ છે અમારા કેમેરામેન. તો અમે 4-5 રીલ્સ ઉતારી છે આમાં. આ અમારું લોકેશન છે. અહીંયા 4-5 રીલ્સ અમે ઉતારેલી છે, જોઈ શકો છો. આ આપણે છે કયું કહેવાય ગાર્ડન ભાઈ? બટરફ્લાય ગાર્ડન. કેવું? બટરફ્લાય ગાર્ડન. અને મિત્ર આપણે કેટલા રૂપિયા ટિકિટ દઈને આપણે અહીંયા આવ્યા છીએ? 20-30 રૂપિયામાં. જોયું ને મિત્રો, આ રીતનું અમે મહેનત કરીએ છીએ. તો ફૂલ સપોર્ટ ને તમારા બધાનો સાથ જોઈએ અમારે. રેડી? તો આપણે જઈએ છીએ ગુફા જોવા. ઓકે, જવું ને ભાઈ? જવાનું જોઈને રૂકી તો અહીંયા આવી. હાલો ફાઇનલ એવા આપણે ગુફાની અંદર જઈએ છીએ. જોઈએ હવે ત્યાં કેવું છે. અને તો હાવ શાંત વાતાવરણ જેવું લાગે છે. ઓહો, જોઈ લ્યો. રીછભાઈ, રોમ રોમ ભાઈઓ. આ હરણ ની બધા છે. આવા જ આપણે બધા જોતા હોઈએ. જોઈ લો આપણો શેતાન કેમ પણ લાગે રાખે કે નહીં ઝાડવા ઉપર. બધું બ્રિલિયન્ટ વસ્તુ જ છે અહીંયા બધી. જોઈ લો. હવે આગળ બિલ્લો આપણે બહાર જોઈએ તો અહીંયા હોતે છે. આસો છે કે નકલી છે એલા? બીજું તો કઈ આમાં દેખાતું નથી. જાડી જાકરા છે. અહીંયા કાંક લાગે છે. એ મિત્ર અહીંયા લાઈટ કરો તો. અહીંયા કાંક લાગે છે. જો આ શાળિયું આપણી ખેતરમાં આવી જાય ને શાળિયા અચાનક, એ ટાઈપના શાળિયા છે. જુઓ, અહીંયા ફોટોગ્રાફીની બનાવી હતી. આપણા વોચમેન કાકા છે ને એવા સારા છે ને કે આપણને બધું વિડીયો શૂટ કરવા હોતે આપે છે. મને કે તમે ફોટા બોટા પાડવા હોય તો પાડી લેજો, મૂંઝાતા નહીં, કે આપણું જ છે કે ઘરનું. મૂંઝાવાનું થતું જ નથી સેજે. તો બહુ સારી જગ્યા છે મિત્રો. મ્યુઝિયમ છે આપણે પ્રાણી સંગ્રહાલય સુરતના જગાત નાકા વિસ્તારમાં. એમાં જે અંદર મ્યુઝિયમ છે ને એમાં બહુ બધી જોવાલાયક વસ્તુ હોતે છે. આ ડુંગરાન બધું છે અંદર ગોઠવેલું છે, જોઈ શકો તમે. રેડી? તો મિત્રો અમે છે ને હવે આ મ્યુઝિયમમાંથી બહાર નીકળતા હતા તો તમને એક વસ્તુ બતાવું. કાંઈ ને કાંઈ મીંદડી બેહેડી છે. તમે અહીંથી આવો ને, આ એનો ગેટ છે. ગેટની બહાર મીંદડી તમારું સ્વાગત કરવા માટે બેઠી છે. તો મિત્રો ભૂલાય નહીં, એકવાર અવશ્ય મુલાકાત લ્યો આપણા સુરતના પ્રાણી સંગ્રહાલયની.